કરતી વખતે કંઈ પણ અચાનક આવી જાય એના માટે આપણે યાદ રાખવું જોઈએ. તો જ્યારે આપણને યાદ ના હોય તો આપણા કર્મ સુધરે કે બગડે? શું થાય? બગડી જાય ને. તો આપણા કર્મ તો સુધારવાના છે, બગાડવાના નથી, ચહેરો બગાડવાનો નથી. એટલે તેના માટે આપણું જ્ઞાન હોવું જરૂરી છે. અને જીવનની અંદર જ્યાં પણ રહીએ છીએ ત્યાં ભગવાનને સમર્પિત થઈને રહેવાનું. આપણે દુનિયા આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સંન્યાસી જેવા બની જવાનું કે આપણું કંઈ જ આ દુનિયામાં છે નહીં. છે આપણો દેહ બી પોતાનો છે નથી. જેમ કે રાજા જંગલમાં જાય છે અને ઝાડની નીચે એક સંન્યાસી બેઠા હતા અને ખૂબ સરસ તપસ્યા કરતા હતા. તો એવી તપસ્યા કરતા હતા કે ચારો તરફનું વાતાવરણ એકદમ શાંત શાંત શાંત, એવી તપસ્યા કરતા હતા. તો રાજાને એમ થયું કે આવા સંન્યાસી જો મારા રાજમહેલમાં હોય તો કેટલું સારું. તો પછી સંન્યાસીજીને કહે છે કે સંન્યાસીજી, આપ મારા રાજમહેલમાં પધારો. તો કે છે જે વ્યવસ્થા જોઈએ તે બધી જ વ્યવસ્થા હું આપના માટે કરી દઈશ, અને ચાલો એમ કે મારા રાજમહેલમાં. તો પછી સંન્યાસી કહે છે કે હું નહીં આવું, ના પાડી. છતાં પણ રાજાએ જીદ કરી એટલે સંન્યાસી કે ભલે ચલો હું આવું છું. તો આગળ રાજા અને સંન્યાસી જાય છે રાજમહેલમાં. હવે રાજાની જેમ જ સંન્યાસી માટે બધો રૂમ સરસ તૈયાર કરી દીધો અને આલિશાન રીતે રહેવાનું. પછી રાજા જે જમે છે એ જ જમવાનું, બધી જ રીતે યુઝ તે કરવાનું. પણ સંન્યાસી રૂમમાં રહે છે. તો પછી થોડાક દિવસ થયા અને પછી રાજાને એમ થયું કે આ સંન્યાસી તો બહુ વિલાસમાં લાગી ગયા લાગે છે, બહાર જ નથી નીકળતા, અંદર બસ એ તો મોજથી રહેતા લાગે છે, દેખાતા જ નથી. એમ કે જુઓ અંદર શું કરતા હશે એમ. તો પછી એમ થયું કે લાવ જવા તો દો, કે છે કે મને જોવા તો દો એમ કે. તો પછી અંદર જઈ અને સંન્યાસીને જુએ છે. તો સંન્યાસી તેના રૂમમાં આરામથી તપસ્યા કરતા હતા. પછી રાજા સંન્યાસીજીને પ્રશ્ન પૂછે છે કે રાજા કહે છે કે સંન્યાસીજી, તમારામાં ને મારામાં શું ફરક? એટલે પછી સંન્યાસીજી કહે છે કે ચલો, કે છે કે હું જે આ પકડ્યું છે કમંડરે તમે લઈ લો અને મારી સાથે સાથે ચાલો, હું તમને બતાવું છું કે મારામાં તમારામાં શું ફરક. તો જ્યારે તે કમંડર રાજાએ લઈ લીધું અને પછી સંન્યાસીજી આગળ ચાલે છે અને રાજા આગળ ચાલે છે, સંન્યાસીજી પાછળ. એમ કરતાં કરતાં જંગલમાં આગળ જાય છે. પછી રાજા કે હજુ ક્યાં સુધી જવાનું છે? સંન્યાસીજી કે થોડુંક હતું. એમ કરતાં કરતાં આગળ લઈ જાય છે અને પછી છેક આગળ જાય છે તો રાજા થાકી જાય છે. એટલે રાજા કે હવે હું નહીં આવું, કે છે હું તમારું આ કમંડર અહીંયા મૂકું છું. તો પછી સંન્યાસીજી કે છે ભલે ત્યાં મૂકો અને તમે જાઓ રાજમહેલમાં, હું મારી જગ્યાએ અને તમે તમારી જગ્યાએ. કે છે મને